નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 29 ઓગસ્ટ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ઇસરોએ ક્યાં મિશન માટે ક્રૂ સલામતી પુનઃપ્રાપ્તિ માટે પ્રથમ ઇન્ટિગ્રેટિવ ડ્રોપ ટેસ્ટ પૂર્ણ કર્યું છે? તો મંગળયાન મિશનનું આ એક ડ્રોપ છે જેને પૂર્ણ કર્યું છે ઇસરોએ તાજેતરમાં જ. તો ગગનયાન મિશનમાં ક્રૂ સલામતી પુનઃપ્રાપ્તિ માટે ઇસરોએ પ્રથમ ઇન્ટિગ્રેટિવ એર ડ્રોપ ટેસ્ટ પૂર્ણ કર્યું. જે ઇસરોએ ગગનયાન મિશન માટે પેરાશૂટ આધારિત રિલેસ્ટ સિસ્ટમ એન્ટ્રુ એન્ડ પ્રદર્શન માટે પ્રથમ ઇન્ટિગ્રેટિવ એન્ડ ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ એક ટાઈપનું શું છે તો કે જો ગગનયાન મિશન કમ્પ્લીટ થઈ જાય પછી પાછા આવવાટાણે જે વ્યક્તિઓ રહી ને એ આમાં બેહીને આવશે અને એ આમાં બેહીને આવશે તો આ એક લેન્ડર અલગ પડી જાય અને એ અલગ પડશે ને એના માટે એક પેરાશૂટ આપવામાં આવ્યો. જે પેરાશૂટ કમ્પ્લીટલી લેન્ડિંગ થાય કે નહીં પેરાશૂટ આધારિત એ ટેસ્ટ પૂર્ણ કર્યું છે. જ્યારે પેરાશૂટ સિસ્ટમને માન્ય કરવા માટે એક મહત્વપૂર્ણ કવાયત કરી અને અવકાશ યાત્રીઓને તેને સ્પેસ પાર્ટની મિશન હેઠળ સુરક્ષિત તે પાછા લાવશે. આ પેરાશૂટ મિશન છે એના અંતર્ગત. તો ગગનયાન મિશનની વાત કરીએ, આનો ઉદ્દેશ્ય 2027 સુધીમાં ભારતીય અવકાશ યાત્રીઓને નિશા પૃથ્વીના ભ્રમણ કક્ષામાં મોકલવાના છે. ભારતનું પ્રથમ માનવરહિત અવકાશ મિશન છે આ ગગનયાન છે ને એ 3 કેપ્ટનને મોકલવાના છે. પ્રશાંત બાલકૃષ્ણ નાયર, અજીત કૃષ્ણ અને અગંત પ્રતાપ. એક વિંગ કમાન્ડર હે શુભાંશુ શુકલ. તો યાદ રાખવા. આ હાંસલ કરવા માટે ઇસરોએ સલામતી અને મિશન સિસ્ટમને માન્ય કરવા માટે શ્રેણીબદ્ધ કઠોર પરિશ્રમ કરી રહ્યું છે અને 2027 સુધીમાં આપણે સફળ થશું એવી આશા સાથે. અહીં સુધી નરેન્દ્ર મોદીએ ક્યાં મેક ઇન ઇન્ડિયા બેટરી ઇલેક્ટ્રિક વાહન ઈ વિટારાને લીલી ઝંડી બતાવી અને લોન્ચ કરી છે? તો ગુજરાતથી આને લોન્ચ કરી છે. તો જોઈ લઈએ. તો પ્રધાનમંત્રી મોદીએ મેક ઇન ઇન્ડિયા બેટરી ઇલેક્ટ્રિક વાહન અંતર્ગત ઈ વિટારાને લીલી ઝંડી આપી અને ગુજરાતમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રિક પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું છે. તો જોઈ લઈએ બંને ઘટના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના હાસલપુરથી મેક ઇન ઇન્ડિયા બેટરી ઇલેક્ટ્રિક વાહન ઈ વિટારાને લીલી ઝંડી આપી અને આ વાહન જે યુરોપ અને જાપાન જેવા મુખ્ય બજારો સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ કારને એકવાર ચાર્જ કરો ને એટલે 500 કિલોમીટર સુધી ચાલશે એટલી ગતિ છે. ગુજરાત 2 દિવસના પ્રવાસે છે નરેન્દ્ર મોદી અને અમદાવાદના હાસલપુરમાં આવેલ સુઝુકી મોટરનો પ્લાન્ટ છે ને ત્યાં જ આવા બધી કાર્ય કરવામાં આવ્યા છે. તો યાદ રાખવા. હવે ગુજરાતની સ્ટેટિક મારે કહેવાની જરૂર ન હોય. ત્યારબાદ કયા પ્રોજેક્ટ અંતર્ગત આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરી ભારતીય નૌકાદળમાં સામેલ થયું છે? તો પ્રોજેક્ટ એ અંતર્ગત આ બંને જહાજોને સામેલ કરવામાં આવ્યા છે. તો પ્રોજેક્ટ એ હેઠળ આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરી આત્મનિર્ભર ભારત પ્રોત્સાહન આપતા નીલગિરી વર્ગના સ્ટીલ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટને એક સાથે નૌકાદળમાં સામેલ કરાયા. અને આવું પેલી વખત થયું કે બે જહાજોને હારે સામેલ કર્યા હોય તો એ પણ યાદ રાખવું. આઈએનએસ ઉદયગીરીને પૂર્વ કમાન્ડ અને આઈએનએસ હિમગીરીને પશ્ચિમ કમાન્ડમાં સમાવેશ કરવામાં આવ્યો. આનું બાંધકામ તો કે આઈએનએસ ઉદયગીરીને મજગાંવ ડોક શિપ બિલ્ડિંગ્સ લિમિટેડ મુંબઈ છે એને કર્યું હતું અને ઉદયગીરી એ મધ્યપ્રદેશની પર્વતમાળા ઉપર એનું નામ છે જેનું નિર્માણ ગાર્ડ રીપ શિપ પબ્લિક કોલકાતા છે ને એને કર્યું હતું. તો બંને વચ્ચે ડિફરન્સ પણ યાદ રાખવો. નકર તો બંને એક જ વર્ગના જહાજો છે. પ્રોજેક્ટ 17 એ હેઠળ કુલ 7 જહાજો બનાવવાના છે. જે પ્રોજેક્ટ 17 એ પ્રથમ જહાજ આઈએનએસ નીલગિરી હતું. જ્યારે મજગાંવ ડોક શિપ બિલ્ડિંગ લિમિટેડ એ 4 જહાજો બનાવશે. નીલગિરી, ઉદયગીરી, તાનાગીરી અને મહેન્દ્રગીરી. અને ગાર્ડ શિપ રિપબ્લિક્સ એ કોલકાતા ખાતે 3 જહાજો બનાવવાનું છે. હિમગીરી, દુર્નાગીરી અને વિદ્યાગીરી. તો ખાસ આ પ્રોજેક્ટ પણ યાદ રાખવો આપણને. ત્યારબાદ ટેકનોલોજી અને ભવિષ્યમાં યુદ્ધ પર પ્રથમ ત્રિસેવા સેમિનાર રણસંવાદનું આયોજન ક્યાં થયું? આ રણસંવાદ જોઈએ અને આપણે રાજસ્થાનનો હોઈએ જઈએ એટલે મધ્યપ્રદેશ આવી જાઉં. મધ્યપ્રદેશની આર્મી વોર કોલેજ ખાતે રણસંવાદ જે યુદ્ધ અને યુદ્ધ લડાઈ વાતચીત નામનો પ્રથમ ત્રિસેવા સેમિનારનું આયોજન કર્યું. આ મહિનાની 24થી 27 સુધી આ ચાલી રહ્યો છે સેમિનાર અને 2 પેટા થીમ સાથે આ યુદ્ધ પર ટેકનોલોજીની અસર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ સંવાદ યોજી રહ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે યાદ રાખવું પ્રથમ છે એટલા માટે. ત્યારબાદ ફિડે વર્લ્ડ કપ 2025 ભારતના ક્યાં આયોજિત થવાનું છે? તો આ ભારતમાં આયોજન થવાનું છે તો આપણને ખ્યાલ હતો પણ ભારતમાં ગોવામાં યોજાવાનું છે. તો ફિડે વર્લ્ડ કપ 2025 ગોવામાં આવી રહ્યું છે. 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર 2025 સુધી
વિશ્વના ટોચના ખેલાડીઓ ભારતની પશ્ચિમ કિનારે સૌથી રોમાંચિક ચેસ ઇવેન્ટમાં એકમાત્ર ભાગ લેવા માટે જશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ફિડેની વાત કરીએ, જેના દ્વારા યોજી રહ્યું છે. 20 જુલાઈ 1924ના રોજ આની રચના થઈ હતી. મુખ્ય મથક લોસન સ્વિટ્ઝરલેન્ડમાં છે. પ્રમુખ આર્કોડી ડોકોવિચ છે. ઉપપ્રમુખ વિશ્વનાથ આનંદ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે ચેસની ઇવેન્ટ છે, યાદ રાખવી. ત્યારબાદ કોના દ્વારા ટોલ પ્લાઝા કામદારોના પરિવારને શિક્ષણનો ટેકો આપવા માટે પ્રોજેક્ટ આરોહણ શરૂ કરવામાં આવ્યું? તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ પ્લાઝા એટલે કે જે ટોલ નાકાના જે કર્મચારીઓ હોય ને એને એના બાળકોના શિક્ષણ આકાંક્ષાને ટેકો આપવા માટે એક પ્રોજેક્ટ આરોહણ નામનો શરૂ કરવામાં આવ્યો. આનો ઉદ્દેશ્ય નાણાકીય અવરોધને દૂર કરી અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણનો જે સામનો પહોંચ પૂરું કરવાનો છે. તેનો પ્રથમ કાર્યકાળ એટલે કે પ્રથમ સરણ જુલાઈ 2025થી માર્ચ 2026 સુધી ચાલશે. આમાં 1 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે આ બાળકો માટે, જ્યારે તેમાં 500 વિદ્યાર્થીઓને ધોરણ 11થી સ્નાતકના અંતિમ વર્ષ સુધી દર વર્ષે 12,000 આપવામાં આવશે અને 50 મેટ્રોડિયલ વિદ્યાર્થીઓમાં એટલે કે અનુસ્નાતિક અથવા તો ઉચ્ચ શિક્ષણવાળાને 50,000 રૂપિયા મળશે. તો ખાસ આવી રીતના કંઈક રાશિની સહાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ, 1995માં આ બોડી બની હતી. નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે. સંતોષ કુમાર યાદવ અહીંના હેડ છે. તો ખાસ આ પોઈન્ટો પણ નોંધવા. ત્યારબાદ ભારતીય મહિલાની ડાબોરી જે સ્પિનર ગોહર સુલતાના છે ને અહીંયા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. તો ભારતીય મહિલા ડાબેરી સ્પિનર ગોહર સુલતાના ક્રિકેટના તમામ સ્વરૂપમાંથી નિવૃત્તિ જાહેર કરી. જે ભારતનું પ્રતિનિધિત્વ કરવું તેમના માટે સૌથી મોટું સન્માન હતું. જેણે 50 વન ડે, 39 T20 મેચો, જેમાં 2 ODI વર્લ્ડ કપ, 3 જેટલી T20 વર્લ્ડ કપો વગેરે રમ્યું છે. તો ખાસ જાનેમાને ખેલાડી છે, યાદ રાખવા. ત્યારબાદ કયા દેશે વિશ્વની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત બેંક જે રાઇટ બેંક શરૂ કરી છે? તો મલેશિયાએ શરૂ કરી છે આ બેંક. તો તેના નેતૃત્વ YTL ગ્રુપ દ્વારા સી લિમિટેડ સાથે ભાગીદારી કરી અને રાઇટ બેંક દેશની ડિજિટલ ભવિષ્યને આકાર આપવા માટે મલેશિયાના મૂલ્ય, ભાષા અને જીવનશૈલી સાથે એઆઈની નવીનતાને જોડશે. ટૂંકમાં મલેશિયાએ વિશ્વની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત બેંક જેનું નામ રાઇટ બેંક છે એ શરૂ કરી છે. એટલું જ યાદ રાખવાનું છે. આનું કાર્ય તો કે બિલ ચૂકવણી, ખર્ચ સ્ટેન્ડિંગ અને નાણાકીય માર્ગદર્શનનું સંચાલન કરશે. ટૂંકમાં બેંકમાં જે કામ થતા હોય એ બધી આ કરવાનું છે. ત્યારબાદ લિથુઆનિયાના સંસદે કોને નવા પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન તરીકે મંજૂરી આપી દીધી છે? તો ઇગા રૂગુનીને બનાવ્યા છે આના વડાપ્રધાન. તો જોઈ લઈએ. તો લિથુઆનિયા સંસદે આજે લિથુઆનિયાના વડાપ્રધાન તરીકે સોશિયલ ડેમોક્રેસીના ઇગા રૂકેનને નિમણૂક કરી છે અને મંજૂરી આપી દીધી. રૂગિનની વાત કરીએ, 2024માં પ્રથમ વખત સંસદમાં પ્રવેશ કર્યો હતો. તેમને રાજકીય કારકિર્દીને ઘણી બધી બહુ સારું છે. લિથુઆનિયાની વાત કરીએ, જેના નવા વડાપ્રધાન બન્યા છે ઇગા. આ એક યુરોપિયન કન્ટ્રી છે. કેપિટલ લિથુઆનિયન્સ છે અને ચલણ યુરો છે. તો ખાસ આ બેઝિક માહિતી યાદ રાખવી. ત્યારબાદ એસટીના કર્મચારીઓ માટે ગુજરાત સરકારે 2% મોંઘવારી ભથ્થું વધાર્યું છે. તો ગુજરાત સરકારે રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને આના અધિકારીઓએ પુષ્ટિ આપી. જે એસટીના કર્મચારીઓ હોય ને એને મોંઘવારી ભથ્થું 2% વધાર્યું છે. આ એક સુધારા સાથે કામદારોને હવે 55% મોંઘવારી ભથ્થું મળશે. તો જીએસઆરટીસીના કર્મચારીઓને મળશે, યાદ રાખવું. ત્યારબાદ મુંબઈના ક્રિકેટ એસોસિએશને વાનખેડા સ્ટેડિયમમાં કોની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો આપણા સુનિલ ગાવસ્કરની પ્રતિમાનું, કાશ્યની પ્રતિમાનું અનાવરણ કર્યું. તો મુંબઈ ક્રિકેટ એસોસિએશને મુંબઈના વાનખેડા સ્ટેડિયમ ખાતે સુનિલ ગાવસ્કરની પ્રતિમાનું અનાવરણ કર્યું. શરદ પાવર ક્રિકેટ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરી અને ભારતીય ક્રિકેટના દિગ્દર્શકને શ્રદ્ધાંજલિ આપી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાં થયું? તો કે વાનખેડા સ્ટેડિયમમાં. સુનિલ ગાવસ્કરની થોડીક વાત કરીએ, જેમની આત્મકથા સની દિવસો છે. તેને ટેસ્ટમાં 10,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી છે. તો આ રેકોર્ડ અત્યાર સુધી કોઈએ નથી તોડ્યો. તેઓએ 1983માં વર્લ્ડ કપના વિજેતામાં ભારત ટીમનો એક ભાગ હતા. 1980માં પદ્મભૂષણ અને 1975માં અર્જુન પુરસ્કાર પણ એને મળી ચૂક્યા છે. તો ખાસ ઘણા માનનીય ખેલાડીઓ હતા, યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને મહેનતને બિરદાવવા માટે એક સારી એવી કોમેન્ટ પકડ દેવી.
ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરવું, ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું ડેલીની PDF અને સ્ટડી મટીરિયલ માટે. તો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.